જો આ પાલટી હાથ છડા પકડે પકડે નાવડું કોકડું કર્યું. રામ રામ કેમ છો મિત્રો? તો આપણે સડી ગયા અત્યારમાં ધાબા ઉપર ને ધાબા ઉપર થઈ ગયો પતંગ ઉડાડવાનું ચાલો ને તમે પતંગ ઉડાડે પાલટી શું કરે એટલે હા ખીર ની કેટલા દિન વાર રહી? લગભગ તો 4 કે 3 દિન હે. પતંગ લઈ આવ્યો કા નસાવનો તમે લઈ જજો ને. હે તો એના લૂંટન સગાવવાની હોય એક લૂંટી તો ખરા પણ લૂંટન પતંગ સગાવવાની હોય કા તાડે વેસાતી લઈને થોડી સગાવવાની હોય વેસાતી લેવાની ના ભાઈ હાસુ કે તો હવે લેવાનું છે આપણે ખડ બરોબર અત્યારમાં આપણે ખડ લેવા ધાબા પર ચડાવીને આપણે નાખવાનું ભેંસુને ખડ તો આ ખડ લઈ અને બે ભેંસુને એક એક પૂળો નાખી દઉં બરોબર અને ટાઈટ પર અત્યારમાં ધાબા પર તમને ખબર જ છે બરફ પડે ને કોઈ જ છે તો અત્યારમાં ફટાફટ એક પૂળો કાઢીને ભેંસું નાખી દઈ સગાવતો અને આ ભૂકડ હે શું કરે એટલે સેલડી તું એટલે અમતા બેવા પતંગ લઈ આવ્યા સગાવા હાટો ના કોઈ લઈ દેતું નથી. તો તમારે પાસે પૈસા હોય લઈ આવો 2 રૂપિયા ગીચમ જેવું હોય તો ભાઈ એમ નહીં કાયમ પૈસા જે તમને દે તે વાપરે શું લેવા નાખો હે ભેગા કરતા હોય તો હે ભેગા કરતા હોય તો પૈસા શું જે પૈસા દરરોજ વાપરવા આપે ભેગા કરતા અમે કે ભાગ ખાય તો પૈસા આપે અમે થોડા એમ કેવી પતંગ ભાઈ એમ નહીં હાથે ભાગ ખાવે પૈસા આપે ભેગા કરવાનું કીધા ભેગા કરે ને તો શું કેતા નથી ભેગા કરવાનું એટલે અમે કે તમારે કરવા જોઈએ ને કીધું જ કરે ચેટલી દાન 2-3 દાન તો ગલો તોડીને વાપરી નાખ્યા આમને યાર ભેંસ આગળ ભગવત વાંસે જેવું છે બરોબર તો જો આપણે ખડબર નાખી દીધું ને હેઠે પાયાનું કામ ચાલુ બરોબર તો પાયો બાયો બધું મસ્ત બૂરી દીધું છે અને હવે ખાલી બાકી રહે વંડી સણવાનું બરોબર તો કડિયા બડિયા અત્યારે કંઈ મળતું નથી એટલે વંડી કરવાનું હજી કર્યું ચાલુ તો પાણા બાણા નાખી દીધા છે ને ભેંસી નીણ બીણ કરી નાખી તો હમણાં ઘડીક રહી અને પાછા થોડાક હજી પાણા ફેરવાના તો ઘડીક રહીને પાછા પાણા ફેરવી નાખીએ અને જો આમને લંગર બજાડ્યા સિવાય કોઈ ઉપાય જ ન કા લંગર બજાડવા પડશે ને આશેડા પકડવા પડશે ને લંગડિયા નાખવા પડશે. હા તો પકડજો તાર બીજું શું કારણ કે ખબર છે પતંગો દેખ લઈ નથી દેવાની ખબર છે ને હે તને ખબર છે ને હે કે પતંગો નો આફે લઈ એક લઈ નથી દેવાની લાગે છે લઈ શેરડી ઘણી શેરડી ખાવ એટલે ઘણું પછી હું પતંગો લઈ દે કા તો સગાની તોય પતંગ વગર અસલી મજા નું આવે. અરે પણ લૂંટીને સગાવાય લૂંટવાનું થોડું ભાઈ લેવાનું હોય. આપણે ઘરે પતંગો કેટલી આવે થોડા કબૂતરા જાય આપણે ઘરે પતંગો કેટલી આવે 2-3 આવે એમાં શું હાલે તો 2-3 તાડ આખો દી નીકળી જાય કોઈક હાથ છેડું પકડી લેવા એટલે નીકળી જાય આખો દી આશેડું પકડી એટલે ગાડું દે અમને કોણ ઈ આશેડા વાળા જીનો દોડે એ ગાડું દે તો હે આપણે ઘરે પાયો બાયો બોરી દીધો ને આવી ગયા ધાબા પર પતંગ સગાવા જો આપણે પતંગ સડે જાય આખા ગામ કરતા ઊંચા ને સગાવા વાળો કારીગર જોઈ લ્યા તારે એટલે સગાવે નહીં પેલા લૂંટાય પછી સગાવાય સગાવાની દોય ને હા હાસુ બોલ કોઈ નહીં બટકાઈ નાખે હા જો આ મને ખબર જ છે આ લે એવો છે જ નહીં પૈસા નહીં હે તે કેટલી પતંગો લીધી લેવાની હે કેટલી લેવાની હે 10 ઠપ્પા 10 ધાબા હા તો બોલ ખા બાપ નામ થતો આટલું ઘૂસ્યું નાખ્યો ને હે દા દોરો રે હે હા શું બોલ તને આવડે એટલે સગાવતા તારા જેટલો પતંગ નો વજન હે નહીં તો આ જો આ પાલટી હાથ છડા પકડે પકડે નાવડું કોકડું કર્યું તો હે મસ્ત મજાના આવાના બરેલી દોરી હે બરેલી દોરી હા એ આ બૂસ મારી મારીને કોકનું લાયા મજા પરબારું સગાવ અત્યારે જો આ મોલ પર કોક સગાવતો તેને હાથ છડા પકડે પકડે ના કર્યું ને તમને લાગે આ લે એવો હે 5 રૂપિયા બગાડે એવો નહીં હે લાગે તને 5 રૂપિયા બગાડે હા હા તને લાગે બાપ નામ થતો અમારું હાસુ બોલ ના હાસુ બોલ તને પતંગો ને એવું લઈ દીધું તાઈ લઈ દીધું તાલ હાસુ તા બાપ નામ અને અમારા હાથ છડા પકડવાની ગણતરી જો બેઠો ભંગરિયા ઓય ભંગરિયા ઓય જો અમારા હાથ છડા પકડે ને તો પાણા વાળા કરે પકડવાના આવ્યું ને પાણા વાળા એટલે પાણા પડ્યા તો હવે મિત્રો હાન પડી જાય છે અને આપણે જવાના છીએ કાલે પતંગ લેવા તો બરોબર તો આજના મસ્ત મજાના બ્લોગમાં તમને મજા આવે તો મળશે તારે આપણે કાલે સવારે બાય બાય